ડભોઈ શહેર અને તાલુકામાં મહોરમ પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી. ઇસ્લામ ધર્મના રક્ષક કાજે કરબલાના મેદાનમાં પોતાનું અને પરિવારનું બલિદાન આપનાર સૈયદના ઇમામ હુસેનની યાદમાં ડભોઈ શહેર અને તાલુકાભરમાં મહોરમ પર્વની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી. ઇસ્લામિક કેલેન્ડરના પ્રથમ મહિનાના 10 દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં કલાત્મક તાજિયાની સ્થાપના કરવામાં આવી હતી. મુસ્લિમ ચાંદ મુજબ 9મી કતલાની રાત્રે યા હુસેનના ગગનભેદી નારા સાથે ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો. ડભોઈના કડિયાવાડ, સુંદરકુવા, મેજેસ્ટિક ટોકીઝ, નવાપુરા, બદરુદ્દીન મોહલ્લા, ઈદગાહ, તળાવપુરા, ખલ્લી મોહલ્લા, કચેરી રોડ, વિભાગ સ્કૂલ, સુરજ ફળિયા અને જનતાનગર જેવા વિસ્તારો આ ભક્તિમય માહોલમાં જોડાયા હતા. શહેરની સાથે તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જેવા કે તરસાણા, વડજ, સિદ્ધપુર, ભીલાપુર, ચનવાડા, અકોટી, ચાંદોદ, તેન તલાવ, સેગુવાડા, સિંધ્યાપુરા, મોતીપુરા અને ઢોરાર ખાતે પણ પરંપરાગત રીતે તાજિયાના જુલુસ કાઢવામાં આવ્યા હતા. મહોરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.